નમસ્કાર મિત્રો, હાલ ઉત્તર બાજુથી એક મોટી વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. એટલે કે આજે રાત્રે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હાલ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ તમે પણ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં વરસાદનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એટલે કે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રના દરિયા નજીકના વિસ્તારોમાં પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને વાવાઝોડું અત્યારે ક્યાં ટકરાશે તે દરેક સમાચારો વિશે વાત કરીશું. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો. અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂર આપી દેજો. તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જાણે આબ ફાટ્યું હોય તેવી ભયંકર જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે. મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. હવામાન વિભાગમાં લેટેસ્ટ આગાહી અનુસાર આજે 4 ઓગસ્ટના રોજ વાવ-થરાદ, બનાસકાંઠા, મોરબી, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને કુલ 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો આજની વાત કરીએ તો આજે કચ્છ અને ઓખા આસપાસના દરિયામાં ભારે વાદળો અને રાત્રિના સમયે વરસાદ પડી શકે છે. જેના કારણે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પંથકોમાં અને કચ્છના મોટા ભાગે ભારે રેડ એલર્ટ મૂક્યું છે. આજે રાત્રે મિત્રો ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે ધોધમાર વરસાદ પગલે મોટું નુકસાન થઈ શકે છે. હાલ ઉત્તર ભારતમાં સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે, જેના કારણે આગામી 10 ઓગસ્ટ સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અત્યારે જે વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું હતું તે હાલ ઉત્તર બાજુથી આગળ વધી ગયું છે. એટલે કે હવે ગુજરાતમાં થોડો ટાઈમ શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં તોફાની પવન અને મુશળધાર વરસાદ પડી શકે છે. આજે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હજુ બંગાળની ખાડીમાં સક્રિય બનેલું અને મોટું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. એટલે કે સાવધાન રહેજો, કારણ કે હજુ ચોમાસુ ઋતુના 2 મહિના બાકી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે મિત્રો આગામી દિવસોમાં મઘા નક્ષત્ર શરૂ થવાનું છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો આજની આગાહી અંગે વાત કરવામાં આવે તો આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેના કારણે ગુજરાતના તમામ ખેડૂતો પણ સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે ગુજરાતની ઉત્તર બાજુ 2 વાવાઝોડા સક્રિય થયા છે. તે મોટી અસર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. આજે કચ્છના રાપર અને ઓખા નજીકના વિસ્તારોમાં મુશળધાર પડે વરસાદ તેની સંભાવના છે. અને બીજી બાજુ અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ તોફાન મચાવી રહ્યું છે. એટલે કે હજુ વરસાદ વિરામ લેવી તેવી કોઈ શક્યતા નથી. એટલે કે હજુ 2 થી 3 દિવસ સુધી સાવધાન રહેજો મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો અત્યારે વરસાદની સિસ્ટમ દરિયાકાંઠે વધારે સક્રિય જોવા મળી રહી છે. એટલે કે આગામી 2 દિવસ સુધી દરિયાની પટ્ટીમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હાલ અરબ સાગરના દરિયામાંથી મોટા વાદળો વરસાદ લઈને ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ વરસાદ ભૂકા બોલાવશે અને આ વરસાદ તોફાની વરસાવી શકે છે. ગુજરાતમાં 2 દિવસ અવિરત વરસાદ પડી રહ્યો છે અને અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહ્યું છે. એટલે કે આગામી 2 દિવસ સુધી શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાતમાં હજુ વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી. આજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તમામ લોકો સાવધાન રહેજો, કારણ કે આ ભાગોમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. હજુ ગુજરાતમાં ઉત્તર બાજુથી એક મોટો ખતરો આવી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ તાંડવ મચાવશે. આ વાવાઝોડું આગામી 10 ઓગસ્ટ રોજ ગુજરાત સાથે ટકરાશે. એટલે કે હજુ આગામી 10 ઓગસ્ટ સુધી વરસાદનો ખતરો ટળશે નહીં. ત્યારબાદ બંગાળની ખાડીમાં પણ વરસાદનું વાવાઝોડું શરૂ થઈ ગયું છે. આ એક વાવાઝોડું વહી જાય અને હજુ પણ વરસાદી આવી રહ્યો છે. આમ ગુજરાત ઉપર આમ ઉત્તર અને પૂર્વ બંને બાજુથી વરસાદથી ઘેરાયેલું છે. એટલે કે ખેતરો હજુ પૂરો થયો નથી અને ગુજરાતના તમામ લોકો સાવધાન રહેજો. અને નીચાણવાળા વિસ્તાર હોય તો પૂર જેવી સ્થિતિ સર્જાય તેની પહેલાં ત્યાંથી સ્થળાંતર થઈ જવું. ગમે ત્યાં ફરવા જાઓ તેની પહેલાં હવામાન અપડેટ અને સ્થાનિક માહિતી જાણતા રહો. તો તમારું ધ્યાન રાખજો. તો અમારો આ વિડીયો તો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી અને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો તે જરૂર કોમેન્ટમાં જણાવી દેજો.
મળીએ કાલે નવો હવામાન વિભાગની માહિતી સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.